નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થઈ છે 17 જૂન અને વાર થયો છે બુધવારના દિવસે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું પડે વરસાદ પડે તેને લઈને આગાહી દર્શાવવામાં આવી। એ પહેલાં અરબ સાગરના દરિયામાં ગુજરાતથી લગભગ 2500 કિલોમીટર દૂર સોમાલિયાના દરિયાકાંઠાની અંદર એક લો પ્રેશર સિસ્ટમ જે છે બની રહી છે અને હવે પછી એ લો પ્રેશર સિસ્ટમ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાશે। ત્યાર પછી આ સિસ્ટમ છે ધીમે ધીમે અરબ સાગરના દરિયામાં આવશે ને ત્યારે ગુજરાત નજીક આવતાની સાથે ગુજરાતમાં પણ વાવણીના વરસાદ થશે। હજુ સુધી ગુજરાત રાજ્યની અંદર આ જૂન મહિનો હવે અડધો પૂરો થઈ ગયો છે, તેમ છતાં વાવણીના વરસાદ નથી પડ્યા। દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોને જે છે એ માઠા સમાચાર મળી શકે, કારણ કે વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવી રહ્યો છે। ગઈકાલે ગુજરાતના દક્ષિણ ભાગના જિલ્લાઓની અંદર સારામાં સારો વરસાદ પડ્યો છે, તો હવે આજે સૌરાષ્ટ્ર ઝોનની વાત છે। સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર 17 તારીખથી 18, 19 અને 20 તારીખ સુધીમાં જે છે એ વાતાવરણમાં એકાએક મોટો પલટો આવશે અને 20 તારીખ સુધીમાં અરબ સાગરના દરિયાની અંદર જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે સૌરાષ્ટ્ર ઝોનની અંદર સૌરાષ્ટ્ર રિજનના ભાગ છે તેની અંદર વરસાદ પડશે, જેમાં માધવપુર, જૂનાગઢ, પોરબંદર, ભાણવડ, પાટિયા, ગોંડલ, અમરેલી, વેરાવળ, ગીર સોમનાથના જિલ્લાઓની અંદર છે એ ચોમાસાનો વરસાદ પડે તેની આગાહી દર્શાવવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતની અંદર પણ ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે। હાલ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વાપી, સિકલી તેમજ આહવા, વ્યારા, નવપુરા, સુરત, રાજપીપળા, આમોદના વિસ્તારો હોય કે પછી વલસાડ, વાપી, સેલવાસના વિસ્તારો હોય, આ તમામ જિલ્લાઓની અંદર ગામડાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે। અને હવે પછીની ગણતરીની 3 કલાક એટલે કે આગામી 3 કલાક ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહી છે। તેમાં અતિ ભારે વરસાદની જે સિસ્ટમ છે એ સક્રિય થયેલા હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે તેના કારણે હોઈ શકે। આ સાથે અરબ સાગરના દરિયાની અંદર પણ ભારે પવનો સાથે વરસાદનું જે છે એક મોટું ઝુંડ દક્ષિણ ભારતમાંથી હવે આગળ વધી રહ્યું છે। અને એ પહેલાં તમે આજના તાજા હવામાન સમાચાર જાણી લો, કારણ કે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે તે લો પ્રેશર સિસ્ટમ વાતાવરણને છે અસર પહોંચાડી રહ્યું છે અને ગુજરાત નજીક આવતા જે પવનો છે એના ભેજને પણ રોકી રહ્યું છે, એટલે કે એના કારણે ગુજરાત રાજ્યની અંદર હજી ચોમાસું જે છે સક્રિય નથી થયું। આ મિત્રો 17 તારીખની તમે આગાહી જોવો છો બપોર પછી, એટલે કે આજે બપોર પછી સાંજ સુધીના જે હવામાન સમાચાર છે એમાં બપોરના 12 વાગ્યાથી લઈ અને 5 વાગ્યાનો જે સમયગાળો દર્શાવવામાં આવી રહ્યો છે તેમાં લગભગ ગુજરાત રાજ્યના દરેક જિલ્લાની અંદર છે એ વરસાદી સિસ્ટમ જોવા મળશે, એટલે વાતાવરણની અંદર એકાએક પલટો જોવા મળશે। વાદળછાયું વાતાવરણ વચ્ચે પણ ગુજરાત રાજ્યની અંદર જે તાલુકા વાઇઝ ગામડાઓ વાઇઝ જે છે આગાહી દર્શાવવામાં આવી છે તમને આજના વિડીયોની અંદર જણાવીશું। તો દરેક આગાહી અને દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી હવામાન વિભાગ દ્વારા જેટલી પણ આગાહી અને માહિતી આપવામાં આવશે સૌપ્રથમ તમને અમારી ચેનલ દ્વારા મળી જશે। અત્યારે બપોર પછીનું વાતાવરણ તમે જોઈ શકો છો, વિવિધ જિલ્લાની અંદર વરસાદ પડી રહ્યો છે, જેમાં દ્વારકાથી લઈ અને બેટ દ્વારકા તેમજ ઓખાથી લઈ પોરબંદર, જૂનાગઢ, જામનગર, વેરાવળ, ગીર સોમનાથ, સાથે સાથે જાફરાબાદ, અમરેલી, રાજુલા, મહુવા, અમરેલીથી તાલુકો જે છે એ જિલ્લા વાઇઝ તાલુકાઓની પણ આજે છે એ આગાહી કરવામાં આવી છે। તો દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું। ખાસ કરી અત્યારે તમે કયા જિલ્લાઓમાંથી, કયા ગામમાંથી કે કયા વિસ્તારમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો નીચે કમેન્ટ બોક્સમાં તમે છે તમારા જિલ્લાનું નામ દર્શાવી દો, જેથી કરી આવતીકાલના વિડીયોની અંદર તમને છે એ પ્રોપર માહિતી મળી જાય। ઘણા બધા મિત્રોએ અત્યાર સુધીમાં કમેન્ટ કરી છે કે હવામાન વિભાગ દ્વારા જે સમાચાર આપવામાં આવી રહ્યા છે એ પ્રકારનો વરસાદ પણ નથી પડતો। એ દરેક પ્રશ્નના જવાબ આજના વિડીયોની અંદર તમને મળી જશે। દર બુધવારે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના જેટલા પણ ખેડૂત મિત્રો છે એમના દ્વારા જેટલી પણ કમેન્ટ કરવામાં આવી રહી છે, જેટલા પણ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે, દરેક પ્રશ્નોનો જવાબ છે એ આપણે દર બુધવારે આપતા હોઈએ છીએ। તો આજે પણ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાંથી છે એ ખેડૂતોનો પ્રશ્ન આવ્યો હતો, ખેડૂતોનો જવાબ માંગવા માટેનો પ્રશ્ન આવી રહ્યો હતો કે હવે તમે જવાબ આપો, તો હવે અત્યારે તમને જણાવી દો કે જો તમે સાચા અર્થે કમેન્ટ કરી છે તો જ તમને જવાબ આપવામાં આવશે, પ્રશ્નોનો ઉત્તર આપવામાં આવશે, નહીંતર તમે જે છે એ વિડીયો જોઈ લેજો, કારણ કે તેમાં જ તમને માહિતી પૂરેપૂરી મળી જવાની છે। હવે દરેક મિત્રોના મનમાં પ્રશ્ન છે
કે આજે 17 જૂનનો સમયગાળો થઈ ગયો છે. ગુજરાત રાજ્ય ઉપરથી ચોમાસું છે એ લગભગ અડધે પૂગી જતું હોય છે, પરંતુ આ વર્ષે હજી સુધી ચોમાસાની શરૂઆત નથી થઈ, ચોમાસાની એન્ટ્રી ગુજરાત રાજ્યમાં નથી થઈ. તો એ દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે આ માત્ર ગુજરાત રાજ્ય ઉપર અલ નીનોની અસર નથી, આ વાતાવરણની અસર છે એ દરેક લોકોને ખ્યાલ છે. જો મિત્રો અલ નીનોની અસર ગુજરાત રાજ્ય ઉપર પ્રવર્તવાની છે તો એને લઈને હજી 10 થી 15 દિવસનો સમયગાળો લાગશે. એટલે વાતાવરણની અંદર પલટો આવે એ પહેલાં હવામાન વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની માહિતી તમને આપશે નહીં. જો હા મિત્રો, ગુજરાત રાજ્ય ઉપર સૌથી મોટો અને સૌથી વધારે હાઈએસ્ટ સેલેરી અને ગુજરાતના કંઈ એવા પ્રતિનિધિત્વ તરીકેનું ઓળખાણ બનાવવામાં આવી, તેના કારણે અત્યારે ગુજરાત રાજ્ય સાથે સાથે બીજા અન્ય જે રાજ્યો છે, વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર પણ વાતાવરણીય પલટો છે જોવા મળી રહ્યો છે. એટલે વરસાદી સિસ્ટમ છે હજી પણ એક્ટિવ છે, પરંતુ ગુજરાત નજીક પહોંચવાને લઈને હજી ઘણા બધા ખેડૂતોને છે એ 3 દિવસનો સમયગાળો લાગશે. એટલે હજી 3 દિવસનો સમયગાળો વિતાવવો પડશે, ત્યાર પછી જ ગુજરાતમાં સાર્વત્રિક રીતે દરેક જિલ્લાઓની અંદર ચોમાસાના વરસાદની શરૂઆત થઈ જશે. તો આ આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો જણાવી, પરંતુ પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક સૌથી મોટી માહિતી આપવામાં આવી છે. મિત્રો, અત્યારે તમે આ મેપ જોઈ શકો છો. મેપમાં તમને સ્પષ્ટ દર્શાવવામાં આવી રહ્યું છે કે સોમાલિયાના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે ચોમાસાની શું પરિસ્થિતિ છે, કઈ રીતે વાતાવરણ છે પલટાતું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે દર્શાવવામાં આવેલી જે સેટેલાઇટ ઇમેજ છે એના દ્વારા માહિતી આપવામાં આવી છે. 250 કિલોમીટરની વાવણી દૂર વરસાદ છે જોવા મળી રહ્યો છે. એટલે કે ગુજરાત રાજ્યથી 250 કિલોમીટર દૂર જે વરસાદ પડી રહ્યો છે એ વરસાદ જ્યારે ગુજરાત રાજ્યની અંદર પડશે ત્યારે ગુજરાતમાં વાવણી થશે. તો હવે ખેડૂતો આનંદો, ખુશી માહોલ અને હવામાન સમાચારના જે સૌથી મોટા અપડેટ તો તમે જાણી લેજો, કારણ કે ફરી એક વખત ચોમાસું જે છે પ્રકાશમાં આવ્યું છે, વાતાવરણ પલટાની અંદર આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા એની ખૂબ જ મહત્ત્વની આગાહીઓ છે જણાવી છે. વેધર એનાલિસિસ ફોરકાસ્ટની માહિતી પણ આપણે જાણીએ તો ગુજરાત રાજ્યનો સેટેલાઇટ ઇમેજ જે છે એ સૌથી વધારે અપડેટેડ વર્ઝન ગણાય. જ્યારે પણ લોકેશન તમે ક્લિક કરી અને હવામાન વિભાગ જાણો કે વરસાદી સિસ્ટમ જાણો, ત્યારે તમને સૌપ્રથમ એ જ માહિતી મળશે કે ગુજરાતની અંદર આ પ્રકારનો વરસાદ પડ્યો છે, આ જિલ્લાઓની અંદર, આ ગામડાઓની અંદર અને આ તાલુકાઓની અંદર ચોમાસું જે છે સક્રિય થયું છે. એ પ્રકારની માહિતી લખેલી છે, પરંતુ અત્યારે તમને બેઝિક રીતે એટલે કે સરળ રીતે શીખવાડવાની કોશિશ કરું કે જણાવવાની કોશિશ કરું. ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું જે છે એ માહિતી આપવું અને વેધર એનાલિસિસના પ્રકાર જે આંકડાઓ છે મેળવીને કાઢે તો આપણે એને પહોંચાય તો આપી દેવાનું. બાકી તમે અહીંયા જોઈ શકો છો વેધર એનાલિસિસના ફોરકાસ્ટ રિપોર્ટ પ્રમાણે પણ જે ખેડૂતોને અત્યારે જે છે એ માઠી અસર જોવા મળી રહી છે પાણીની અછતના કારણે. જેમ પાણી અછત, ચોમાસું નજીક અને વરસાદી સિસ્ટમનો ઉકળાટ ખૂબ જ વધારે. આ હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી એ પહેલાં વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ સુધી પહોંચે, કારણ કે જે છે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું જે છે 20 જૂન સુધીમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી ફરી વખત થશે તેની સંભાવના છે. અત્યારે ચોમાસાની એન્ટ્રી મુંબઈમાં થઈ નહોતી. તમને સૌને ખ્યાલ છે કે વેધર એનાલિસિસના ફોરકાસ્ટ પ્રમાણે અને માહિતી હવામાન વિભાગ દ્વારા જ્યારે જાણકારી આપવામાં આવી હતી આપણને કે વરસાદ પડશે, ચોમાસું સક્રિય થશે અને એક્ટિવ થશે, ત્યારે જે જાણકારી આપવામાં આવી એ જાણીએ. ગુજરાત રાજ્ય ઉપર સૌથી પહેલાં ગુજરાતનો સેટેલાઇટ ઇમેજ છે અને ત્યાર પછી હવામાન સમાચાર શું કરવા માગે છે. મોરાક્ષ કરજો, ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ તમે છે એ કવર કરી લો છો. હવે આ વરસાદી સિસ્ટમની એકતા અને ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જે છે છૂટાવાળ બંને મિશ્રણ કરી અને હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવે. વેધર એનાલિસિસનો ફોરકાસ્ટ પ્રમાણેનો બરફ પણ બન્યો નહીં, તો હવે એને શું કરવાનું? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જણાવી દો અને ગણી લેવાનો. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ આપણે આ જ પ્રકારે માહિતી આપી હતી, પરંતુ હાલ પૂરતી ગુજરાતના સેટેલાઇટ ઇમેજમાં જાય અને ગુજરાતને કે કંઈ કામકાજ નથી તો વેધર એનાલિસિસના ફોરકાસ્ટ જણાવી દઈએ. તો આ પ્રકારે ગુજરાતનું કન્ઝર્વેશન છે એ ટૂંકમાં અને 2 થી 3 દિવસની અંદર પતી જાય, પરંતુ આ વખતે 40 દિવસનો સમયગાળો લાગ્યો છે. જો હવામાન વિભાગ દ્વારા સાચી અને ખરેખરની અર્થો કહેવામાં આવશે તો આ દરેક પ્રશ્નોના જવાબ જે છે એ ગુજરાતના દરિયાકાંઠે જણાવ્યો કે હવામાન ફેરફાર કરવામાં કોઈ એવો મોટો લાગશે છે.
તે ગુજરાતના દરિયાકાંઠા છે. લોકેશન પ્રમાણે આગળ વધવાનું ધ્યાન દે કે ના દે? તો હવામાન વિભાગ દ્વારા કઈ જગ્યાએ છો? વેધર એનાલિસિસના ફોરકાસ્ટ છે કે નહીં? હા, એ વાત સમજી ગયો. વેધર એનાલિસિસનો ફોરકાસ્ટ છે. હવામાન વિભાગ દ્વારા જાણકારી સ્વરૂપે આગળ વધે તો આગ્રા લઈ અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. અને હવામાન વિભાગ દ્વારા પણ આ અંગેની ચેતવણી છે ખૂબ ઓછી કરે છે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ચોમાસાની સ્થિતિ મજબૂત થઈ છે. અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. 19 જૂન પછી ચોમાસું છે. સમુદ્ર ફૂલ પવનની સાથે વેગ પકડશે અને એ પણ અરબ સાગર તરફ જશે. તો અરબ સાગર તરફ જતા વરસાદી સિસ્ટમની આગળ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન પ્રમાણે જણાવી દેજો. જો વેધર એનાલિસિસનો ફોરકાસ્ટ જે છે એ માહિતી અલગ અલગ હોવી જરૂરી છે લોકેશન પ્રમાણે. અને ગુજરાતના દરિયાકાંઠાના લોકો જ્યારે પણ વેધર એનાલિસિસના રિપોર્ટ પ્રમાણે માહિતી જણાવે કે ગુજરાતના દરિયાકાંઠાના લોકો સુધી પહોંચે ત્યારે જણાવે. જો આ વેધર એનાલિસિસની માહિતી છે 2 થી 3 દિવસ પહેલાં પણ આ અંગેને આપણે જે છે મેપ જણાવ્યો હતો. તો મિત્રો તમે નીચે કમેન્ટ બોક્સમાં એ પણ જણાવી દેજો કે આ મેપના માધ્યમથી તમને કેટલું સમજાય છે. જો ઓછું સમજાતું હોય તો 20% જેટલું લખજો અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. વેધર એનાલિસ્ટને ફોરકાસ્ટ રિપોર્ટ દ્વારા માહિતી આપી પણ નથી. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. અલગ અલગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગળ માહિતી હોય અને ગુજરાતના પૂછલાની વેધર એનાલિસિસને ફોરકાસ્ટ જણાવો. અને હવામાન વિભાગ દ્વારા જ્યારે જાણકારી આપવામાં આવી એના વિશેની પણ તમને સાવચેતી છે આપી દેવામાં આવી છે. હાલ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી 20 જૂને મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થશે. તો અત્યાર સુધી ચોમાસું ક્યાં પહોંચ્યું? તો કેરળ અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારની અંદર જે ચોમાસું જે છે એ મુખ્યત્વે ત્યાં ઊભો રહી ગયું. અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી જે ચોમાસું જે સક્રિય થયું છે એના તો વરસાદ ખૂબ જ ઓછા લાગશે, પરંતુ જે સક્રિય નથી થયું એના ખૂબ જ વધારે લાગવાની આગાહી દર્શાવવામાં આવી છે. 2 થી 3 દિવસ માટે વરસાદ સક્રિય નથી, પરંતુ હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી એના દ્વારા કોઈ એવા ફોટા ઇમેજીસ નથી ને કે જેથી કરી આ PDF તમને શેર કરી શકું. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આગળ જણાવીશું તો ખોટા એમ કહે કે આ રેડિયોસ અને હવામાન વિભાગ દ્વારા જ્યારે પણ ચેતવણી આપવામાં આવી છે ત્યારે વેધર રિપોર્ટ દ્વારા જાણકારી આપવાની માહિતી છે નામ લીધેલું છે કે જો ગુજરાત દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે અકસ્માતી કોઈ કારણોસર માહિતી નથી અને વેધર એનાલિસ્ટ માહિતી છે ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન માહિતી એની પાસે લીધેલા. તો આ દરેક પ્રશ્નોના જવાબ હવામાન વિભાગમાં તો ગુજરાત દરિયાકાંઠાના લોકો જે છે એમના પાસે જવાનું હોય તો અહીંથી હલવાનું કે વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ હવે માની લો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન લીઝમાં ઉપર લેવી છે. તો આ માટે ગુજરાતનો જે ખેડૂત છે એ લીઝ માટેના ટાઈમ પીરિયડ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી છે એના ઉપર સાઇન કરો. પરંતુ શું ખરેખર એ ફાઇનાન્સ લોક તો નથી ને? વેધર એનાલિસિસ ફોરકાસ્ટ દ્વારા જે રિપોર્ટ જાણવા મળ્યો કે તેના દ્વારા કોઈ ફોરકાસ્ટની જે છે એ કંપનીઓ રજિસ્ટર નથી. તો હાલને ગુજરાતના દરિયાકાંઠાને જણાવું તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જણાવો. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના અમુક ભાગોની જિલ્લાની અંદર જ રાખવાનો રહેશે કે વેધર એનાલિસિસની ફોરકાસ્ટ છે. વેધર એનાલિસિસ કે અને બંગાળની ખાડીની અંદર લોકેશન પ્રમાણે માહિતી કરેલો છે. ગુજરાતના ડબલ પંખા કરી અને હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે એના વિશેની માહિતી તમને થોડીક જણાવી દો. તો અત્યારે તમે જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આફ્રિકાથી આવશે વરસાદ. ચોમાસું જે છે નબળું પડે પહેલાં વરસાદની સ્થિતિ મજબૂત થતી હોય છે, પરંતુ આ વર્ષે ગુજરાતના કોઈ એવા ઘર કે ઘાટના રહ્યા કે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. તો હવામાન વિભાગ દ્વારા જ્યારે પણ આ અંગેની ચેતવણી આપવામાં આવી ત્યારે ગુજરાતની આસપાસ ચોમાસું છે એ દેખાતું નથી. ત્યારે મિત્રો આજે ચોમાસું ક્યાં પહોંચ્યું છે, આગાહી શું છે તે તમને જણાવું. તો હાલ મિત્રો ગુજરાતના હવામાન અંગે વાત કરીએ તો રાજ્યના દક્ષિણ ભાગમાં ચોમાસાની હળવી અસરો છે જોવા મળી રહી છે. તેમજ હવામાન વિભાગ દ્વારા એ પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાત હોય, ડાંગ છે, સુરત છે, તાપી છે, નવસારી છે, વલસાડ છે, દમણ અને દાદરાનગર હવેલી. તો આ 7 થી 8 જે જિલ્લાઓ છે દરેક જિલ્લાની અંદર વરસાદી એક્ટિવિટી હોવી જોઈએ. વાતાવરણની અંદર ફેરફાર નહીં. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન તો પછી કોઈ કેવા કામકાજ કરે કે કાલમાં વાત. તો હવામાન વિભાગ દ્વારા આ એક છે બંને લોકેશન પ્રમાણે અપડેટ પણ આપણે જાણવું
નથી. તો ગુજરાત રાજ્ય ઉપર જ્યારે છેલ્લા 24 કલાકના હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ પોલ અને હવામાન વિભાગનું જે સ્ટ્રેટેજિક્સ અપનાવી છે કે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે માહિતી અલગ વધે કે નહીં, પરંતુ જો કોઈ એવા લિંક ગયો તો એમને ઘરમાં પણ ન ખબર હોય. વેધર એનાલિસિસનું ફોરકાસ્ટ જ્યારે પણ રિપોર્ટ કરવાનું હોય ત્યારે એ દરેક લોકો સુધી પાસેથી છે એ માહિતી પહોંચાડવી પડશે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકો સુધી પણ છે હવામાન વિભાગની જે સેમ્પલ છે એમની માહિતી આપણે શેર કરવી પડે, જેમાં 2 થી 3 કલાક માટે લોકેશન છે અને વેધર એનાલિસિસનું કેટેગરી પણ એ જ છે. તો હવામાન વિભાગ દ્વારા જ્યારે જાણકારી આપવામાં આવશે તો એની સૌથી મોટી અપડેટ જે છે વેધર એનાલિસિસની માહિતી અલગ અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો, જેમના દ્વારા માહિતી મળે તેમને કોલ કરી દેવા વિનંતી. જો વરસાદ ઓછો પડે તો પણ કોલ કરો અને વધારે પડે તો પણ કોલ કરો, જેથી કરી ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની એક્ટિવિટી, વરસાદી સિસ્ટમની એક્ટિવિટી છે અને ગુજરાતના દરિયાકાંઠે હવામાન વિભાગ દ્વારા ફેરફાર કરે તો કોઈ ગુજરાતના દરિયાકાંઠે લોકેશન પ્રમાણે માહિતી જણાવો તો આપણે એ જાણીશું કે ગુજરાતનું કોઈ યુનિટી અને ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા આ અંગે ચેતવણી જાહેર કરી છે. જો માત્ર ગુજરાતના દરિયાકાંઠે જ નહીં પરંતુ અરબ સાગર ગુજરાત દરિયાકાંઠાના લોકોને જે છે એ માહિતી જણાવો અને વેસ્ટ ઇન્ડિઝ તેમજ આગાહી જણાવો. 2 થી 3 કલાક માટે ગુજરાતના હવામાન વિભાગને આપણે છે ટેસ્ટ પહોંચાડી કે લોકેશન પ્રમાણે માહિતી જાણે તેઓ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને હવામાન વિભાગ દ્વારા છે વેસ્ટ ઇન્ડિઝ જણાવો. ગુજરાતના દરિયાકાંઠાને પણ સૌથી મોટા અપડેટ છે આપવામાં આવશે, તેના વિશેની પણ માહિતી અત્યારે મળી ગઈ છે. અત્યારે તમે જોઈ શકો છો વલસાડ તેમજ દમણ દાદરાનગર હવેલીના જિલ્લાઓની અંદર જે વાતાવરણની અંદર નગર પડેલા છૂટાછવાયા વરસાદી સિસ્ટમની એક્ટિવિટી વધારે નથી. હવામાન વિભાગ દ્વારા જાણકારી હોવી જોઈએ કે વેધર એનાલિસિસ શું છે, હવામાન દ્વારા શું વધે. ગુજરાતના દરિયાકાંઠાના લોકો પાસેથી પણ આ અંગે ચેતવણી આપણે લઈશું કે શું ખરેખર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી આવે અને 2 થી 3 કલાકનો સિમ્બોલ અને જેને કારણે વાતાવરણ હોય, હવામાન વિભાગ દ્વારા વાતાવરણ હોય અને વેધર ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનની ફરી એક વખત બાય અને ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જે છે સમજે ત્યાર પછી આગળ વધીએ. તો આ વરસાદી સિસ્ટમની એક્ટિવિટી છે વધારે પડતી મજબૂત રહેશે, પરંતુ 1-2 દિવસની અંદર તેની સૌથી મોટી આગાહી છે જાણવા મળશે. તો એ દરેક આગાહી તમને સમયસર આવતીકાલના વિડીયોની અંદર જણાવીશું. ત્યાં સુધી તમે અમારી યુટ્યુબ ચેનલના અન્ય માહિતીના વિડીયો છે એ એક વખત તપાસ કરી લેજો.